જે સાહેબ આપનો પરિચય અને આજે સારા પ્રવેશોત્સવ કઈ જગ્યાએ ઉજવ્યો, શા માટે ઉજવવામાં આવ્યો, શું કહેશો? મારો પરિચય ડૉક્ટર કલ્પેશ પટેલ, ઇન્ચાર્જ પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, કઠલાલ, ખેડા. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આ 2000ની સાલથી તત્કાલીન આપણી સરકાર છે એના દ્વારા અમલમાં, શિક્ષણ વિભાગમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. આજરોજ ખેડા જિલ્લાની નડિયાદ તાલુકાની શિવજીપુરા પ્રાથમિક શાળાની અંદર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો, જેની અંદર અહીંયા શાળાના આચાર્ય શ્રી સરવૈયા સાહેબ, મારા સાથી મિત્ર જીગરભાઈ મહેતા અને તમામ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. કન્યા કેળવણી મહોત્સવ એ સરકાર એટલા માટે એને અમલમાં મૂકવામાં આવ્યો છે કે કન્યાઓનું શિક્ષણનું સ્તર જે તે સમયે ઘણું નીચું હતું, ડ્રોપ આઉટ રેશિયો પણ ઘણો હતો. એ ડ્રોપ આઉટ રેશિયોને સુધારવા બાબત તેમજ કન્યાને કેળવણીને મહત્વ આપવા બાબતે આ ઉત્સવનું આયોજન થયું છે. અને 2000ની સાલથી દર વર્ષે આપણે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રના આધારે તારીખો નક્કી થાય ને એ મુજબ આનું આયોજન થતું હોય છે. પ્રવેશોત્સવ કાર્યક્રમ ખાસ એટલા માટે કે તમામ ગ્રામના બાળકો નજીકની જે પોતાની શાળા હોય એમાં એક જ દિવસે વિદ્યાર્થીઓનું નામાંકન થાય અને જે તે શિક્ષણની પ્રક્રિયા એક જ દિવસે શરૂ થાય, તેને ઉત્સવ તરીકે ઉજવવાથી બાળકમાં જે કંઈક અંશે એવી બીક રહેલી હોય છે કે શાળાની અંદર જ્યારે પ્રવેશ લે છે તો એને ઉત્સવ તરીકે જુએ તો એને ખ્યાલ આવે કે અહીં પણ એક મેળા જેવું આયોજન છે અને અહીંયા એની જે શિક્ષણ પ્રત્યેની જે બીક રહેલી છે એ દૂર થાય એની માટે આ ઉત્સવનું આયોજન સરકારશ્રી દ્વારા 2000ની સાલથી કરવામાં આવ્યું છે. અને આ ઘણા અંશે સારામાં સારી રીતે ડ્રોપ આઉટ રેશિયો પણ જે તે વખતે 20% હતો એનો અત્યારે બહુ નહીવત કહી શકાય એ પ્રમાણેનો ડ્રોપ આઉટ રેશિયો પણ એમાં સિદ્ધિ સરકારશ્રી હાંસલ કરેલી છે. અને અમારા ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાની અંદર આજરોજ આ શિવજીપુરા પ્રાથમિક શાળાની અંદર કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો. સુંદર વાતાવરણ અને સરસ ગ્રામજનોએ સહકાર આપ્યો છે, બાળકોએ નામાંકન કર્યું છે. એમના ઉજ્જવળ ભવિષ્યની હું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલ વતી, શિક્ષણ વિભાગ વતી એમની શુભકામના પાઠવું છું. જય હિન્દ, જય ભારત. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.